નાખો તારે જોવા બધું અપલોડ કર્યું ને એમાં આજે નાખી દીજે એ આનો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સાસણગીરમાં. મિત્રો આજે અમે આ ગયા છીએ રિસોર્ટમાં. દ્વારકા ગયા પછી થાક ઉતારવા માટે આગળ આવવું જ પડ્યું. બાકી તમને આ વિડીયો કેવો લાગે એના પર અમને જરૂરથી કોમેન્ટ કરજો. અત્યારે હું રિસોર્ટના બગીચામાં છું. બાકી બધા પેલી જગ્યાએ અત્યારે નાહી રહ્યા છે, પણ હું અત્યારે તેમનાથી જુદો છું. અને અમે આ રિસોર્ટ ગીર બાજુ લીધો છે, એટલે એક વાર કેરી ખાવાની અને એક વાર મજા કરવાની. આ છે અમારું ભોજનાલય, સસ્તું ભોજનાલય, પણ ભોજનાલય જ કહેવાય. અમે બપોરે આજે આકણ ખાવાનું ખાધું હતું, હવે રાતે આકણ જ ખાવાનું હોય. અમે અત્યારે 24 કલાક માટે બુક કર્યો હોય. બાકી તમે યાર ગાર્ડન જો છું, મસ્ત લાગી રહ્યું છે. ચાલો હવે ગાર્ડન में एंट्री લઈ લઈએ. ગાર્ડન માં એટલું જોવાનું સુંદર છે. તમે અહીં ગીર બાજુ આવો તો રિસોર્ટ લેવાનું ભૂલતા નહીં, કારણ કે રિસોર્ટમાં તમને ઘણી બધી એક્ટિવિટી પૂરી પડી શકે છે. એટલે તમે જ્યારે પણ આવો ત્યારે રિસોર્ટ લેજો જ. અને અહીંના રિસોર્ટ બહુ મોંઘા હોતા નથી. બાકી આ છે ઘર જાકળ અમે રહ્યા છીએ, એનું નહીં અમારું ઘર છે. તો હું અમારા ઘર વિશે તમને ત્યાર પછી માહિતી દઈશ. હવે અમે સ્વિમિંગ પુલે આવી ગયા છીએ. હું અત્યારે નાતો હતો, પણ મને યાદ આવ્યું કે આ તો વ્લોગ બનાવવાનો છે, એટલે હું તરત જ પાણીમાંથી ઉઠીને તરત જ આ પણ આવી ગયો. તમે જોઈ રહ્યો છો કે મેં ખાલી ટી શર્ટ જ પહેર્યું છે, ચડ્ડો તો હજુ એના બે તેમને તેમ જ છે. અહીંયા છે સ્વિમિંગ પુલ, અહીં બધા નાહે છે. અને આ મસ્ત છત લીધી જ છે અહીં બેસવા માટે. મારે ક્યાં બેસવું છે, મારે તો નાશે બીજું કંઈ આવડતું નથી. હવે હું તમને મુલાકાત લેવડાવું અમારા રૂમની. જે અમે રૂમ બુક કર્યો છે તે 2 મકાનમાં જોઈન્ટ છે. બાકી તમે આ જોઈ શકો છો, આ સિંગલ રૂમ છે. જ્યારે અમે લીધો ડબલ રૂમ છે. દ્વારકાથી ફરીને તો ખૂબ જ થાક લાગે, પછી થાક ઉતારવા માટે અમારા રિસોર્ટમાં આવવું જ પડ્યું. બાકી અહીં તમને અહીં ઘણા બધા આંબા જોવા મળશે. અને તોય ગીર બાજુ તો આંબા હોય જ છે. આ છે રૂમ જે મેં બુક કર્યો છે. અંદર તમે જ્યારે આવશો ત્યારે તમને એસી અને બેડ જોવા મળી જશે. આ છે અમારું બધું લગેજ. અને આ છે અરીસો, અને આ છે સંડા બાસું. ચાલો આ તો બહુ જોયા જેવું નથી, પણ હવે તમને મેન વસ્તુ બતાવું, સ્વિમિંગ પુલ, જેમાં ત્યાં હજુ હું નહાતો જતો અને હવે વ્લોગ બનાવવા બહાર આવે છું. પાછા ચાલો અહીંયા જઈએ. હવે તો બધા સ્વિમિંગ પુલની મોજ જ માણી રહ્યા છે. ચલો આપણે ત્યાં જઈ પછી થોડાક તમને આંબા દેખાડું. આગળ અહીં મારા પપ્પા ને બધા બેઠા છે. અહીં અમારી ગાડી પાર્કિંગ છે. આના બધા તમે જેટલા જોઈ રહ્યા છો બધા આંબા જ છે, પણ આંબા નાના છે. અને જ્યારે તમે આ બહારના આંબા જો તો કેટલા મોટા મોટા આંબા છે. એ વાડીના આંબા છે. અહીં તો બધા નાહી જ રહ્યા છે, પણ મારે નાહવાનું મન જ છે. હું અત્યારે વ્લોગ પૂરો કરીને હું નાહવા જ જવાનો છું, કારણ કે અહીં નાહવાની મજા આવે છે ને એવી તો ક્યાંય આવતી નથી. એટલે હવે હું તમને આવા દેખાડવા જઈ રહ્યો છું. આની આ પારીવટીનો બીજો રિસોર્ટ છે અને 2 કો રિસોર્ટ છે. એટલે આ રિસોર્ટ બંને બાજુ રિસોર્ટથી ઘેરાયેલો છે. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, આ વિડીયો પર લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. નકરા 2 આંબા છે અહીં તો અત્યારે. નકરા 2 આંબા છે. અમે અહીંથી ઘણી કેરી ખાધી, પણ ત્યારબાદ અમે પાછા ના આવ્યા જતા રહ્યા. હવે સાંજનો ટાઈમ થઈ રહ્યો છે, ખાવાનું જલ્દી તૈયાર જ થતું હશે. અને તો મારા પપ્પા મસ્ત મજાના સૂતા છે અને બાકી જણા બધા નાહી રહ્યા છે. અને અહીં મારો પરિવાર નાહી રહ્યો છે.
અને અમારો ભાઈ નહીં રહ્યો છે અને આ છે નાના છોકરા માટેનું તળાવ જે નાના છોકરા જ નહીં શકે પણ અમારું સ્વિમિંગ પુલ તો આ છે હું થોડી બે દહીં નાવાનો છું પણ પછી મિત્રો હું પણ જઈ રહ્યો છું હવે નાવા હવે આપણે મળીએ છીએ ડિનરના સમયે ત્યાં સુધી બાય બાય હેલો મિત્રો અમે ખાઈને ફાઇનલી હવે આવી ગયા છીએ હવે અમે રૂમ પાસે જઈ રહ્યા છીએ અહીં રાતનો તમે જોઈ રહ્યા છો અહીં રાતનો જો મસ્ત નજારો આવી રહ્યો છે ઓજને સારું જ બન્યું હતું સેવ ટમાટાનું શાક ને હવે અમે જઈ રહ્યા છીએ સુવા મારા પપ્પાને એમનું તો હજુ તો નાવા જઈ રહ્યા છે તમને કેવો લાગે આ વિડીયોને બને એટલો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો ત્યાં સુધી બાય બાય